Good morning, everyone. Last આપણે ટોપિક જોયો હતો ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ. There are two type of objective, economic and social objective, right? And then business risk આપણે જોયું હતું. Today's our topic is causes of business risk, જે કે 2 કે 3 માર્કમાં તમને પૂછાઈ શકે, રાઈટ? કોઝિસ ઓફ બિઝનેસ રિસ્ક. ફર્સ્ટ ચેન્જ ઇન ટેકનોલોજી, કે ભાઈ ટેકનોલોજી ચેન્જ થાય, મેથડ ચેન્જ થાય, પ્રોડક્શન મેથડ અને શું કે જનરેશન વાઇઝ આપણે જો એમ કે સર્વાઈવ કરવું હોય, માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો એન્ડ બેટર પ્રોડક્શન હાઈ ક્વોલિટી આપણે આપવું હોય તો ટેકનોલોજી જે છે એ ચેન્જ કરવી પડે. એન્ડ ટેકનોલોજી ચેન્જ કરીએ તો આપણે એટલું ઇન્વેસ્ટમેન્ટ પણ રિક્વાયરમેન્ટ થાય છે. તો એક બિઝનેસના એક કોઝિસમાં આવે છે, રિસ્કમાં આવે છે. લાઈક બિકોઝ ઇન્વેસ્ટમેન્ટ જ કરવું પડે કે લાઈક હમણાં આપણે એક ટેકનોલોજી ન્યૂ એમ કે કરી હોય, મશીનરી આપણે પરચેસ કરી હોય અને ઇમિજિએટલી થોડુંક એમ કે ઇન્વેન્શન થાય અને પછી પાછી ટેકનોલોજી, પાછી મશીનરી આપણે રિપ્લેસમેન્ટ કરવી હોય તો એ એક્સપેન્સીસ જે છે એ હાઈ થઈ જાય, બરાબર? તો એક રિસ્ક છે. ધેન સેકન્ડ, થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યુટ્સ પ્રોડક્ટિવ. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટમાં આપણે જોયું હતું કે ટી ઓર કોફીમાં આપણે ચાલી જાય, બરાબર? પછી ધેન શું કહેવાય, એક્ઝામ્પલ આપ્યું છે કે વેસલ ઓફ સ્ટીલ ઇન ધ પ્લેસ ઓફ ધી કોપર એન્ડ બ્રાસ, બરાબર? એન્ડ ટેલિવિઝન ઇન ધ પ્લેસ ઓફ રેડિયો, કે રેડિયો પહેલાં યુઝ કરતા હતા, હવે ટેલિવિઝન આવ્યું છે, રાઈટ? પહેલાં આપણે એમ કે શું કે ડબલા ફોન જે એ યુઝ કરતા હતા, હવે એની એક્સચેન્જમાં હવે આપણે સ્માર્ટફોન યુઝ કરીએ છીએ. એટલે કે અથવા સ્માર્ટફોનની એક્સચેન્જમાં આપણે એ જે છે એ સિમ્પલ ફોન પણ આપણે યુઝ કરીએ છીએ, બરાબર? કે કોઈ કામ વર્ક ના હોય તો આપણે એક ખાલી કોલિંગ આવે ને જાવે, ઇન એન્ડ આઉટ થાય એટલી હોય. તો જ્યારે સબસ્ટિટ્યુટ્સ પ્રોડક્ટ હોય ત્યારે પણ એમ કે બિઝનેસના એક રિસ્ક જ છે. ધેન કોમ્પિટિશનમાં સર્વાઈવ કરવા માટે એ કન્ટિન્યુઅસલી આપણે જે છે એ આપણી પ્રાઇસ બી ફેવરેબલ હોવી જોઈએ કે કસ્ટમર એ પરચેસ કરી શકે. એન્ડ બીજું કે આપણે આપણી પ્રોડક્ટની એડવર્ટાઇઝિંગ પણ એમ કે કરવી રિક્વાયરમેન્ટ છે અને એ એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ જે છે એ હાઈલી થતો હોય છે, બરાબર? અને એ જો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હાઈ થતું હોય તો ઓબ્વિયસલી આપણું પ્રોફિટ જે છે થોડું રિડ્યુસ થશે. એટલે પ્રોફિટ રિડ્યુસ થશે એ પણ આપણું એક રિસ્ક જ છે, વન ટાઈપ ઓફ. ધેન લેજિસ્લેશન. તો ગવર્મેન્ટ જે છે, લેજિસ્લેશન મીન્સ કે લીગલી, લોફુલી, કે જો ગવર્મેન્ટની એમ કે પોલિસી ચેન્જ થાય તો આ કે વર્કર જે કસ્ટમર છે ઇન્ડસ્ટ્રીમાં જે વર્ક કરતા છે એ પણ એમ કે એના ફોર્મ્યુલેશનમાં થોડું ચેન્જીસ આવશે. અને જો ગવર્મેન્ટ એક્ટ એમ કહી દે કે મિનિમમ વેજ તમારે ઇન્ડસ્ટ્રીમાં જે વર્કરને આટલું આપવાનું, હવે ઓબ્વિયસલી કે જે એમ કે આપણે કામ કરતા હોય, વર્ક કરતા હોય એને તો આપણે પ્રોવાઈડ કરીએ છીએ, બટ એમ કે જે એમ કે કામ ચોરી કરે, જે એમ કે વર્ક નહીં કરે અને એને પણ આપણે આટલું જ વેજીસ પ્રોવાઈડ કરવું પડતું હોય તો એ આપણે લોસ જ થાય છે, બરાબર? કે ફેક્ટરી એજ છે કે બધા ડિસિશન્સ મેકિંગમાં એક ઓબ્સ્ટિકલ ક્રિએટ કરે છે જો ગવર્મેન્ટ જ એવો રૂલ્સ અને રેગ્યુલેશન્સ એ ફોર્મ્યુલેશનમાં મૂકે તો, રાઈટ? ધેન અનસર્ટિનિટી ઓફ ડિમાન્ડ, કે જ્યારે એમ કે કસ્ટમરની પ્રેફરન્સ ચેન્જ થાય, ઇન્કમ ચેન્જ થાય, ટેસ્ટ ચેન્જ થાય, ડિમાન્ડ ચેન્જ થાય તો ત્યારે પણ એમ કે એ ડિમાન્ડને આપણે એમ કે પિકઅપ કરવા માટે એ જે અનસર્ટિન ડિમાન્ડ જે છે પિકઅપ કરવા માટેનું એ પણ આપણું રિસ્ક જ છે. બિકોઝ કે આપણે કઈ પ્રોડક્ટ આપણી પાસે હોય અને કસ્ટમરને જોઈતી આ હોય, બરાબર? એ તો આ બધા ટાઈપના રિસ્ક છે. ધેન ફિઝિકલ રિસ્કમાં આપણે જોયું કે જ્યારે એમ કે મશીનરી ફંક્શન નહીં કરતા હોય, ઇક્વિપમેન્ટ જે ફંક્શન નહીં કરતા હોય, બરાબર? જ્યારે આપણે ગુડ્સ ડિલિવર કરતા હોય અને ઇન બિટવીન જે શું કહેવાય ફાયર કંઈ પણ એની રીઝન્સથી કે થેફ્ટથી કે ડેમેજ થઈ જાય ગુડ્સ, તો એનું જે એમ કે એક્સપેન્સીસ જે છે એ બધું એમ કે આપણે જ બેર કરવું પડે. તો એ થયું આપણું ફિઝિકલ રિસ્ક. તો આપણા 6 ટાઈપના રિસ્ક જે છે, એક તો ચેન્જ ઇન ટેકનોલોજી, થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ, કોમ્પિટિશન, લેજિસ્લેશન, અનસર્ટિનિટી ઓફ ડિમાન્ડ એન્ડ ફિઝિકલ રિસ્ક. ધેન પ્રોફેશનમાં આપણે જોયું કે એની લીગલ એક્ટિવિટી કે જે એમ કે એની લીગલ એક્ટિવિટી કે જેમાં સ્પેશિયલાઇઝ નોલેજ, ધ પર્સન્સ હેવિંગ અ સ્પેશિયલાઇઝ નોલેજ હોય, ટ્રેનિંગ, પર્ટિક્યુલર ડિગ્રી પણ હોય, દેટ મીન્સ કે ક્વોલિફિકેશન જરૂરી છે અને એ એમ કે સર્વિસ પ્રોવાઈડ કરે છે એની એક્સચેન્જમાં એ ફીઝ લે છે, રિસીવ કરે છે, તો એને આપણે પ્રોફેશન કહીએ. પર્ટિક્યુલર ટાઈપનું પ્રોફેશનના જે લાઈક લો હોય છે, કોડ ઓફ કન્ડક્ટ, તો એને ફોલો કરવાનું હોય છે. કે જેવું એમ કે પ્રોફેશન તેવા ટાઈપનું એને કોડ ઓફ કન્ડક્ટ એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાનું હોય છે, રાઈટ? કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે પહેલું જોયું હતું કે ધેન
કે એ ફી લે છે, એની એક્સચેન્જમાં એની એમ કે સ્કિલ છે, નોલેજ એ આપે છે, એની એક્સચેન્જમાં ફી લે છે. પ્રાઇમરી ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે અર્નિંગ માટે, બરાબર. ધેન એક ગુડ્સના જેમ કે રિલેશન છે, પ્રોડક્શન સાથે રિલેશન નથી, બિકોઝ કે રિલેશન નથી તો પણ એ જે છે પર્સનને એ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવાનું હોય છે. લાઈક એક્ઝામ્પલ તરીકે ટીચરનું જ લઈ લઈએ કે ટીચર જે છે એ ટીચ કરાવે છે, બરાબર. તો એ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે, એમાં કોઈ પ્રોડક્શન કે આપણે કંઈ પ્રોડક્શન તો કરતા નથી, પ્રોડક્શન સાથે રિલેશન નથી. બટ મારું એમ છે કે સ્ટુડન્ટને પ્રોપર અન્ડરસ્ટુડ થાય, સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવું એ મારા અંડરમાં આવી જાય છે, રાઈટ. પછી કોડ ઓફ કન્ડક્ટ જે છે એ લાઈક રિસ્પેક્ટિવ એસોસિએશન એનું આપણે ફોલો કરવું પડે, બરાબર. અને મોનિટરી રિટર્ન જે છે એ રિમેન અનસર્ટેન એટલે કે આવું રિક્વાયરમેન્ટ નથી કે ભાઈ તમને પર્ટિક્યુલર આટલા જ ફી મળશે, રાઈટ. કે હમણાં આપણે જોઈએ કોરોના ટાઈમ છે તો એમાં બધાના જ સેલરીમાં બધું થઈ જાય એમ કે આ ટીચર્સ કે શું હોય કે ધેન ગમે તે એમ્પ્લોય હોય છે, રાઈટ, વર્કર્સ હોય છે. તો આ બધા ટાઈમમાં બધાના જ રિસ્ક જે છે એ થઈ ગયું છે, અનસર્ટેન થઈ ગયું છે, રાઈટ. ટાઈમ જ એવો છે, પીરિયડ એવો છે, સો અનસર્ટેન થઈ જાય, રાઈટ. ધેન એમ્પ્લોયમેન્ટ મીન્સ કે એક તો પર્ટિક્યુલર ફિક્સ્ડ જોબ હોય છે. આ પણ ક્વેશ્ચન 3 માર્ક્સ માટે છે, બરાબર. કે ફિક્સ્ડ ઇન્ટરવલમાં આપણને એક એમ્પ્લોય એટલે કે સેલરી પ્રોવાઈડ કરતી હોય છે, કે પ્રોફેશનમાં આપણે ફીઝ આપણે રિટર્ન મળે છે, એમ્પ્લોયમેન્ટમાં શું રિટર્ન મળે છે, સેલરી મળે. લાઈક તો ફિક્સ્ડ સેલરી જે છે એટ અ ફિક્સ ઇન્ટરવલમાં આપણે મળતી હોય છે, લાઈક મંથલી મળતી હોય, કોઈ તો ક્વાર્ટરલી મળતી હોય, હાફ મંથ મળતો હોય, પછી યરલી મળતી હોય. તો એ રીતે એમ કે જે આપણે વર્ક કરીએ એઝ પર દેટ ફિક્સ સેલરી આપણે પ્રોવાઈડ થતી હોય છે, રાઈટ. સેલરી પ્લસ આપણે કે અધર અલોવન્સીસ પણ મળે છે, કે મેડિકલ અલોવન્સીસ, ચિલ્ડ્રન અલોવન્સીસ, કેન્ટીન ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. ધેન જે આપણે વર્ક કરીએ છીએ એ આપણે કોના અંડરમાં કરવાનું છે, એમ્પ્લોયરના. દેટ મીન્સ કે અંડર ધી વર્ક પરફોર્મન્સ અંડર ધી એમ્પ્લોયર. દેટ મીન્સ કે ઓનરના અંડરમાં આપણે વર્ક્સ કરવાનું છે, રાઈટ. ધેન આપણું જ્યારે આપણે એમ કે જોબ અસાઇન કરીએ છીએ ત્યારે ક્વોલિફિકેશન, વર્ક આવર્સ, ધેન રિટાયરમેન્ટ બેનિફિટ શું છે, આપણે મળશે કે નહીં, તે બધું એમ કે પહેલાંથી પ્રી ડિટરમાઇન થઈ ગયું હોય છે, રાઈટ. પછી ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે, બિકોઝ કે આપણે અંડર ધી વર્ક કરવાનું છે, ટાસ્ક પરફોર્મ કરવાનું છે અંડર ધી ઓનરમાં, રાઈટ. બોથ ધ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી, ઓનરે અને આપણે એમ્પ્લોઈઝે પણ જે એમ કે પર્ટિક્યુલર જે ફેક્ટરી હોય કે ઇન્ડસ્ટ્રી હોય એને પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો તો કરવાના જ છે. અને એમાં ધેન એમ્પ્લોયીમાં કે આપણે કોઈ બી ફેક્ટરીમાં કામ કરીએ તો જરૂરી નથી કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ, કે ઇન્વેસ્ટમેન્ટ વગર આપણે જે છે ત્યાં આપણે વર્ક કરી શકીએ છીએ, રાઈટ. ધેન ડિફરન્સ બિટવીન ધી બિઝનેસ, પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો એ તો તમે જોઈ લેશો, રાઈટ. હવે જોઈએ આપણે ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. તો ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટીમાં 3 ટાઈપ્સ ઓફ છે, કે ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફર્સ્ટ આપણે જોઈએ ટ્રેડ જોઈએ. ટ્રેડ મીન્સ કે આપણે કોઈ એક્સચેન્જ કરીએ છીએ કોમોડિટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ, એની રિટર્નમાં એના બિહાફમાં આપણે શું આપીએ છીએ, પૈસા આપીએ છીએ, બરાબર. તો એ આપણે એને ટ્રેડ જ કહીએ. અને ટ્રેડ જે છે વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, કે જે બિટવીન ધી 2 પર્સન્સ વચ્ચે થાય છે, કે એક પર્સન પરચેઝર હોય તો સેકન્ડ પર્સન જે છે એ સેલર હોય છે. એક્ઝામ્પલ તમને આપ્યું છે કે તમે સમથિંગ કંઈ શોપકીપર સ્ટેશનરી માટે કે ક્લોથિંગ લેવા માટે જાઓ છો, શૂઝ લેવા માટે જાઓ છો, એને એક્સચેન્જમાં તમે પૈસા આપો છો તો એને આપણે ટ્રેડ કહીએ. ધેન કેરેક્ટરિસ્ટિક એટલે જેમ બિઝનેસ ઇકોનોમિક એક્ટિવિટી છે, એ લીગલ એક્ટિવિટી છે, તેવી રીતે ટ્રેડ પણ જે છે એ ઇકોનોમિક અને લીગલ એક્ટિવિટી છે. 2 પાર્ટી છે એમાં, પરચેઝર એન્ડ સેલર, બરાબર. એક્સચેન્જ જે છે એ રિક્વાયરમેન્ટ છે, એસેન્શિયલ છે, તો જ આપણે એને ટ્રેડ કહી શકીએ. જો એક્સચેન્જ જે છે એ અસેન્શિયલ નહીં હોય તો એને આપણે ટ્રેડ નહીં કહી શકીએ. આમાં ટ્રાન્સફર ઓફ ઓનરશિપ પોસિબલ છે, બિકોઝ કે ગુડ્સ જ્યારે આપણી પાસે હોય ત્યારે આપણી એમ કે ઓનરશિપનો થશે, અને જ્યારે આપણે એને સેલ કરીએ તો એ અધર પર્સન્સની આમાં ઓનરશિપનો થઈ જશે, રાઈટ. એક્સચેન્જ જે છે એ ટ્રેડ જે છે કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે. ધેન કે વેલ્યુ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઇઝ ડિટરમાઇન ઇન ટર્મ્સ ઓફ મનીમાં, કે મનીની આપણે જે મનીમાં આપણે એમ કે યુઝ કરીશું મનીમાં, એટલે કે તમે સ્ટેશનરી કંઈ પણ લેવા જાઓ, કે ઇરેઝર લેવા જાઓ, બરાબર, શાર્પનર લેવા જાઓ, પેન્સિલ લેવા જાઓ, પેન લેવા જાઓ, તો એ આપણી ગુડ્સની વેલ્યુ જે છે એ આપણે શેમાં મેઝરમેન્ટ કરીએ છીએ, ઇન ટર્મ્સ ઓફ મનીમાં, રાઈટ. ધેન ટ્રેડ. તો ટ્રેડ જે છે
તે ખબર છે કે ટ્રેડ છે 2 ટાઈપ્સ છે એમાં, કે ઇન્ટરનેટ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. ઇન્ટરનેટ ટ્રેડ મીન્સ કે ડોમેસ્ટિક ટ્રેડ અને ઇન્ટરનેશનલ ટ્રેડ મીન્સ એ ફોરેન ટ્રેડ. બરાબર. તો ઇન્ટરનેટ ટ્રેડ મીન્સ કે આપણે આપણી જ કન્ટ્રીમાં, વિધિન ધી કન્ટ્રીમાં આપણે જે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, બાય એન્ડ સેલિંગ કરતા હોય છે, તો એને આપણે ઇન્ટરનલ ટ્રેડ કહીએ. એમાં 2 પાર્ટીઝ આવે છે. એક તો હોલસેલર એન્ડ રિટેલર. અને હોલસેલર જે છે એ કનેક્ટિંગ લિંક બિટવીન ધી પ્રોડ્યુસર એન્ડ સેલર, કે જે તમને આ ચેઇન મેં તમને કીધું છે કે જો પ્રોડ્યુસર, હોલસેલર, રિટેલર એન્ડ કસ્ટમર, એટલે હોલસેલર જે છે ચેઇન બિટવીન ધી પ્રોડ્યુસર એન્ડ રિટેલર, રાઈટ. દેન ઇન્ટરનેશનલ ટ્રેડ. તો ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે એ કે જે આપણે બિયોન્ડ ધી કન્ટ્રી કરતા હોય છે ટ્રાન્ઝેક્શન, તો આપણે ફોરેન ટ્રેડ કે ઇન્ટરનેશનલ ટ્રેડ આપણે કહી શકીએ, રાઈટ. એમાં પણ 3 ટાઈપના છે, કે ઇમ્પોર્ટ ટ્રેડ અને એક્સપોર્ટ એન્ડ રીએક્સપોર્ટ. રીએક્સપોર્ટ જે છે મીન્સ કે એક્સપોર્ટનું આપણે એક્સપોર્ટ કરીએ. મેં તમને ડેફિનેશન પણ લખાવી હશે, તો તમે જોઈ લેજો. રીએક્સપોર્ટ જે છે એઝ અ 1 માર્ક્સ તરીકે તમને પૂછાવાના ચાન્સીસ છે. ઇમ્પોર્ટ ટ્રેડ તમને ખબર જ છે, એક્સપોર્ટ ટ્રેડ એ પણ તમને ખબર જ છે. ઓકે, કંઈ પણ ક્વેરી હોય તો આસ્ક મી. થેન્ક યુ.